પાટણના રાધનપુરમાં ભડકે બળ્યું હતું શોપિંગ સેન્ટર। હાઈવે પરના ખાનગી શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આગમાં શોપિંગ સેન્ટરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે અને તે મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે। પાટણના રાધનપુરના દ્રશ્યો છે કે જ્યાં એક શોપિંગ સેન્ટર ભડકે બળ્યું હતું। જો કે આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ સુધી સામે નથી આવી રહ્યું। હાઈવે પરના ખાનગી શોપિંગ સેન્ટરની આ ઘટના છે। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। પાટણ નગરપાલિકા તરફથી આપણું ફાયરનું માવજત આવ્યું છે। અહીંયા રાધનપુરમાં જે દુકાનમાં આગ લાગી એમાં નાની રાધનપુરની નાની મિની ફાયર અને બીજી એક આપણી પાટણની નગરપાલિકાની વોટર ભવ્ય ગાડી લઈને અમે અહીંયા આવ્યા છીએ। તો આ ઘટના સામે આવી રહી છે પાટણના રાધનપુરમાંથી કે જ્યાં એક શોપિંગ સેન્ટર ભડકે પડ્યું હતું। હાઈવે પરના ખાનગી શોપિંગ સેન્ટરની આ ઘટના છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સંવાદદાતા સુનિલ જોડાયા છે વધુ માહિતી સાથે। સુનિલ, જણાવશો કે આગ લાગવાનું કારણ સામે આવી રહ્યું છે કે કેમ? તો સમગ્ર જે ભીષણ આગની આ ઘટના છે રાધનપુરના હાઈવે પર આવેલા ખાનગી કોમ્પ્લેક્સની છે, જ્યાં લગભગ રાત્રે કહી શકાય તો 2 વાગ્યાના આસપાસના સમય બાદ આ ખાનગી કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। પરંતુ આગનું જે કારણ છે હજુ સુધી અકબંધ છે। લગભગ કહી શકાય તો 6 થી 8 કલાક જેટલો સમય થઈ ગયો છે આગ લાગ્યાના, અને ત્યારબાદ જે તેના પર કાબુ મેળવવાને પણ લાંબો સમય થઈ ગયો છે। તેમ છતાં પણ આગનું કારણ શોધવામાં હજુ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ખાસ કરીને જણાવી દઉં તો જ્યારે આ મોડી રાત્રે આગની ઘટના લાગી હતી, ભીષણ આગ ખાનગી કોમ્પ્લેક્સમાં લાગી હતી, જે તે સમયે રાધનપુરનું ફાયર ફાઈટર પણ ત્યાં પહોંચ્યું હતું। પરંતુ ક્યાંક ના ક્યાંક ફાયર ફાઈટર જે હતું રાધનપુરનું, તે ક્યાંક ટેકનિકલ કારણસર કામ ન લાગતા આખરે રાધનપુરથી પાટણ ફાયર ફાઈટરને કોલ આપવામાં આવ્યો હતો, અને ત્યારબાદ પાટણથી ફાયર ફાઈટર પહોંચ્યા બાદ તેમજ સ્થાનિક જે કહી શકાય તો ગૌશાળાના જે ટેન્કરો હતા તેના પાણીનો મારો ચલાવી અને સ્થાનિક લોકો તેમજ પાટણ ફાયર ફાઈટર દ્વારા આ આગ પર કાબુ મેળવવા આવ્યો હતો। હવે જે આગની ઘટના બાદ કહી શકાય તો સ્થાનિક રાજકારણમાં પણ ક્યાંક ના ક્યાંક ગરમાવો આવ્યો છે। જે એકબીજા પર આક્ષેપો કરવામાં આવે છે કે રાધનપુર ફાયર ફાઈટર જ્યારે સ્થળ પર પહોંચ્યું ત્યારે કોઈ ટેકનિકલ કારણસર કામ ન કરતા ક્યાંક મોટી ઘટના બને અને આવી રીતે કામ ન કરે ફાયર ફાઈટર, તો પાલિકાની બેદરકારી પણ ગણી શકાય। અને હવે કહી શકાય તો જે રીતે આ આગમાં કોમ્પ્લેક્સમાં જે મોટું નુકસાન થાય તેવી પણ શક્યતા છે। બિલકુલ સુનિલ, માહિતી બદલ આપનો આભાર।